અને પછી આજે અમારે આવ્યો તો કારીગરનો ટેણીઓ, અને ટેણીઓ જો માવા સોળે છે. હીરાવાળાને એવું જ હોય, એના છોકરા હીરા જ ગાય માવા જ ખાય. તમારું શું કેવું, સાચું ખોટું? તો હેલો, કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારા એક નવ વ્લોગમાં. તો અત્યારે વાગે છે 8:30 ને આપણે થઈ ગયો છે કામનો ટાઈમ. હાલો દેખાડું. તો જો માપવા વાળા છે આપણી ઘંટી, ને આપણું મશીન સાફ કરવાનું છે. અત્યારમાં સાફ કરી નાખી. તો મશીન સાફ થઈ ગયું છે. હવે આપણે ઘંટી સાફ કરવાની છે. તો આ રહી આપણી ઘંટી. હાલો ઘંટી સાફ કરી નાખી. તો પ્લેટ સાફ કરી નાખી પહેલા, અને સાથે સાથે કટોરો સાફ કરી નાખી. તો તમે ત્યાં સુધી વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રોજે આવો બ્લોગ જોવા માટે. તો જોઈ શકો છો સાફ કરી નાખી છે પ્લેટ. તો આપણે તો હીરા ગામમાં બેસી ગયા છે. હું થોડી દોરી મારે બાકી છે, દોરી માર લો પછી આપણો વારો. આ બધા તો બેસી ગયા હીરા ગામમાં, બનાવી નાખાય એક લોટ. આપણે તો દોરી મારવાની છે. તો અત્યારે 5 લોટની દોરી મારી દીધી છે. 5 લોટની દોરી મારી દીધી. આપણે હવે લઈ લીધા મથાળાના લોટ. એક લોટ લઈ લીધો. એક લોટ લઈને જમા કરી નાખ્યો. એક નથી, કાલ જમા કરી નાખશો. હાલો અહીંયા તો લોટની જગ્યાએ રિપેરિંગ જ પડ્યું છે. અત્યારે હવારમાં રિપેરિંગ કરવાનું છે. સવારમાં રિપેરિંગ કરવાનું છે. તો રિપેરિંગ કરી નાખ્યું બધું. ટોટલ 20 હીરા હતા રિપેરિંગ કરવામાં. 2 કલાક થઈ ગઈ રિપેરિંગ કરવામાં. હવે લોટ લઈ લેવી. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 2. કામે જવાનો ટાઈમ તો થઈ ગયો છે, પણ અત્યારે હું પારો આવ્યો છું. કારણ કે તમે અમારી ઘરની બાજુમાં એક તળાવ પર તમને દેખાડું હતું, તો જોઈ જાઓ. તળાવ જો અમારું ઘરનું. વાસ પણ બહુ આવે છે તળાવમાંથી. તો વિડીયોને લાઈક કરતા જજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો અત્યારે 7 વાગી ગયા છે ને અમારે રજા પડી ગઈ છે. તમે જોઈ શકો છો બધા પાછળથી ભાગી ગયા છે ને કારીગરો કેટલા હીરા બનાવ્યા તમને દેખાડો. હાલો તો અહીં જો એક કારીગરે 80 બનાવ્યા, એક 70 બનાવ્યા, એક 9 બનાવ્યા ને મેં 120 હીરા બનાવ્યા. તો 120 હીરા બનાવ્યા ને આટલામાં તો કંઈ થાય નહીં. તો તમે સપોર્ટ કરજો, કારણ કે આ હીરામાં તો કંઈ થતું નથી. એટલે મારે શું કહેવાય, સોશિયલ મીડિયામાં થોડુંક આગળ આવશે તો સપોર્ટ કરતા રાખજો. તો હવે મળે કાલના વિડીયોમાં.